તો બીજી બાજુ આપણે વાત કરીએ વડોદરાની, તો વડોદરાના રેસક્રોસ વિસ્તારમાં આવેલી જાણીતી જ્વેલરી શોરૂમમાં ચોરીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ખરીદીના બહાને આવેલી એક મહિલાએ સોના અને ડાયમંડના દાગીના મોઢામાં છુપાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરાના રેસક્રોસ વિસ્તારમાં આવેલી મલબાર ગોલ્ડ જ્વેલરી શોરૂમમાં ચોરીની અજીબોગરીબ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ એક મહિલા ગ્રાહક તરીકે દુકાનમાં પહોંચી હતી અને દાગીનાઓ જોવાના બહાને સ્ટાફ સાથે વાતચીત કરી રહી હતી. દરમિયાન મહિલાએ સ્ટાફની નજર ચૂકવી લાખો રૂપિયાની સોના અને ડાયમંડની વીંટી તેમજ બુટ્ટી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે મહિલાએ દાગીનાઓને પોતાના મોઢામાં છુપાવી લીધા હતા અને જેથી કોઈને શંકા ન જાય. જોકે શોરૂમના સતર્ક સ્ટાફને મહિલાની હિલચાલ શંકાસ્પદ લાગતા તેની ઉપર નજર રાખવામાં આવી હતી અને તપાસ દરમિયાન મહિલા પાસેથી ચોરાયેલા દાગીના મળી આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક કોટા પોલીસને કરવામાં આવી હતી. પોલીસે મહિલાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. સાથે જ આ મહિલાએ અન્ય કોઈ જ્વેલરી શોરૂમમાં પણ આવી જ રીતે ચોરીના બનાવોને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.